નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ. અમદાવાદની અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે સાયકો કિલર વિપુલ પરમારનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. ત્યારે ગાંધીનગરના ઇતિહાસના થયેલા આ પહેલા એન્કાઉન્ટર સમયે એક્શન થ્રિલર ફિલ્મ જેવો દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર 23 સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરથી ઝડપાયા બાદ વિપુલને ગાંધીનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 24 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર એલસીબી આરોપી વિપુલ પરમારને લઈને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી. ત્યારે આરોપીએ પોલીસ અધિકારીનું હથિયાર છીનવી ફાયરિંગ કર્યું હતું, જેમાં પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઈજા થતાં જવાબી કાર્યવાહીના પોલીસે ફાયરિંગ કરીને વિપુલ પરમારનું ટીમ ઢાળી દીધું હતું. આરોપી ફાયરિંગ કરતો હતો ત્યારે બહાર આવેલા પીઆઈ વાળાના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી. જોકે સદનસીબે તેમનો બચાવ થયો હતો, પરંતુ આરોપી સતત ફાયરિંગ કરતો હતો, જેથી પીઆઈ વાળા અને પીઆઈ પરમારે પણ સર્વિસ રિવોલ્વરથી આરોપી પર સ્વબચાવમાં ફાયરિંગ શરૂ કર્યું હતું, જેમાં આરોપીના કમર અને પીઠના ભાગે ગોળી વાગી હતી. જે બાદ પોલીસે કેનાલ વિસ્તારને કોર્ડન કરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આજે સાયકો કિલર વિપુલ પરમારનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે અડાલજ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેની તપાસ ડીવાયએસપી ટીડી ગોહિલને સોંપવામાં આવી છે. જય હિન્દ, જય ભારત. I should fuck her.